4 બર્નર ઉપર દાળ બને, દૂધ ઉકળતું હોય, ધીમા તામે ટીંડોરા ચડતા હોય ને એક બાજુ રોટલી થતી હોય, એક બાજુ પાણીની મોટર ચાલુ હોય, કામવાળી સાથે ઈશારાથી થતી હોય કે 30 રૂપિયા વધુ આપી દઈશ, તે દિવસે આવી જજે ને. આની સાથે આમ કરતા હો તો ઓફિસમાં તમારો ફોન ચાલુ હોય. આ 5-10 વસ્તુની સાથે ડ્રોઈંગ રૂમમાં આપણી સાસુ આપણા વરને કયા રીતે ચડાવે છે ન્યાય આપણું ધ્યાન હોય, અથવા તો કઈ રીતની કોણ ફરિયાદ કરે ન્યાય આપણું ધ્યાન હોય. અને પાછા તરત આપણે જેમ કે મેં બધું સાંભળ્યું હતું, ન આપણી દાળ બેસે, ન આપણી રોટલી બળે, ન આપણું દૂધ ઉભરાય, આમાંનું કશું ન થાય. પણ જ્યારે થાય, જ્યારે દૂધ ઉભરાઈ જાય, દાળ ઢોળાઈ જાય કે રોટલી બળી જાય, ત્યારે જગતની તમામે તમામ સભ્યતા સ્ત્રીને એક સાથે એક સવાલ કરે, ધ્યાન ક્યાં હતું? ધ્યાન ક્યાં હતું? આ જગતની એક પણ, એમાં સ્ત્રી આવી જાય ઘરમાં બેઠેલી બીજી, કે બેટા તારું મન ક્યાં હતું કે તારી સામે દૂધ ઉભરાતું રહ્યું અને તારું ધ્યાન ન રહ્યું? પૂછવું તો એ જોઈતું હતું કે મન ક્યાં હતું, કઈ તકલીફ, કયો વિચાર, કયો મૂંઝારો એવો હતો કે સામે હોવા છતાં તું જોઈ ન શકી. બેસ બેસ. આવા ગાળામાંથી દરેક સ્ત્રી પસાર થઈ. પુરુષને મોટો કર્યો, પુરુષના સ્વપ્ના પૂરા કરવામાં, કુટુંબનો પહેલા માળમાંથી 5મા માળ સુધી બિઝનેસ લઈ જવામાં બધી સ્ત્રીએ મદદ કરી. સંતાનોને સતત ભણવામાં, એને લાવવામાં, મૂકવાના 4 ક્લાસ કરાવડાવીને સ્ત્રી જ્યારે 40ની થાય ત્યારે પુરુષના તમામ સપનાઓ પૂરા થઈ ગયા હોય, પુરુષની ખૂબ બધી સત્તાઓ હોય, એનું માન હોય, સન્માન હોય, જગતમાં બધા એને ઓળખતા હોય. એટલે પુરુષને હવે સ્ત્રીની ખાસ એવી જરૂર ન રહે, કારણ કે એનું બધું પૂરું થઈ ગયું, બકેટ લિસ્ટ પૂરું થઈ ગયું. સંતાનો છે એ પોતાની કારકિર્દીમાં વ્યસ્ત થઈ જાય. ઘરમાં એક સ્પેલ પછી વૃદ્ધો ન હોય એટલે ઘરે તમને કરડવા દોડે. એટલે એક વિશિષ્ટ પ્રકારનો અને પેરેલલ મેનોપોઝનો પીરિયડ આવે. એટલે પેરેલલ મનમાં એક ખાલીપો વ્યાપે, જેમાં દરેક નજર સ્ત્રીને એવું પૂછે કે તે જીવનમાં કાંઈ ન કર્યું, તું કશું ન કરી શકી. અને ત્યારે સ્ત્રી ઓલા જવાબ થોડા આપી શકે કે ઓલો તે દિવસે નહોતું કર્યું, તે દિવસે તમારે ખોટ ગઈ ત્યારે મેં કીધું તો કાલિયન સોનાની બંગડી, ત્યારે ઓલું તમારે કરવું હતું ત્યારે મેં તમને કીધું હતું કે આપણે ઘરેણા શું કરવું, લઈ લો ને, મારા નામે નોન લઈ લો, કરી નાખો ને. છોકરાનું પહેલું બ્રેકઅપ થયું હોય ત્યારે એને દડાવ્યો હોય, માંથી છાનો રાખ્યો, મોઢું રાખીને એને સરસ મજાની ગમતી સુખડી ત્યારે રાત્રે 12 વાગે ખવડાવી દીધી હોય. દીકરી 12th સાયન્સમાં હોય ત્યારે ઉઠાડીને એને આદુવાળી ચા પાઈ હોય. આના તો કઈ ગણતરી થતી નથી, આનું તો કઈ રેમ્યુનેશન મળતું નથી. એટલે સ્ત્રીએ પહેરેલા તમામ આવરણો, આભૂષણોથી દરેક વ્યક્તિ એમ કે આમે તને તે દિવસે અપાયું તો આમાંથી આપ્યું, આમાંથી આપ્યું. એટલે વચગાળામાં સ્ત્રીને ઓળખની જરૂર પડે, નામની જરૂર પડે, કશુંક. અને મેં તો અનેક વાર કીધું છે કે કોરોનાના 21મા દિવસે દરેક પુરુષોને ઉપરવાળાએ ઘરે એટલા માટે જ રાખ્યા હતા કારણ કે તમામ સ્ત્રીઓની હાયું લાગી હતી અને કીધું હતું, જે પુરુષો એમ પૂછતા હતા તો આખો દી ઘરમાં કરસ હું, અને ભગવાને સામૂહિક રીતે સાંભળીને બેહાડી દીધા, 21 દિવસ જોયા રાખો હું કરીએ છીએ, જો હલતા નહીં સોફા ઉપરથી, જોઈ લો હું કરીએ છીએ. મારી કોઈ દલીલ એવી નથી. આ બધી દલીલ ઉપરથી હું એ કહેવા માંગુ છું કે આજ સુધી તમે કાંઈ ન કર્યું હોય ને માત્ર ગૃહિણી રહ્યા હો તો પણ તમે કેટલું બધું કર્યું છે. નર્સ, ડોક્ટર, એન્જિનિયર, બાર જેટલા પણ પ્રોફેશન છે ને તમે નામ વેઢે ગણો ને એ બધા જ એક સ્ત્રીએ નિભાવ્યા છે, બધા જ. પતિની પ્રેમિકા પણ બને, પત્ની પણ બને, કુટુંબની વહુ પણ બને, દીકરાની માં પણ બને, નણંદની બેનપણી પણ બને, દેરાણીની કાઉન્સિલર પણ બને. બધું જ એક સ્ત્રી રોલ નિભાવે. પણ ક્યાં એવો વચગાળાનો એક એવો સમય આવ્યો કે જેમાં એક સ્ત્રી પોતે ભૂલી ગઈ કે હું શું કરી શકું છું, મારી આવડત શું છે. એ 10 પુરુષોને, કુટુંબના 10 પુરુષોને, કુટુંબની 10 વ્યક્તિઓને એક જગ્યાએ ટાઈમે સમયસર પહોંચાડી શકતી હોય એ સ્ત્રી ખુદ પોતે જ્યારે એક પ્રસંગમાં તૈયાર થવા જવાનું હોય ત્યારે એ હંમેશા મોડી કેમ હોય?
હમણાં એક રિટાયરમેન્ટ એક ભાઈનું હતું, એમાં મારે બોલવા જવાનું હતું. એમાં એકના ભાઈ એક વ્યક્તિ એવું બોલ્યા કે ભાઈ આ એવા અમારા એમ્પ્લોય છે કે જ્યારે જીવનમાં ક્યારેય એટલે ક્યારેય મોડા નથી પડ્યા, હંમેશા ટાઈમસર આવ્યા છે, એટલે એમને વધાવો. પછી મારો બોલવાનો વાર આવ્યો ત્યારે મેં કીધું યસ, આ ભાઈને તો વધાવો, પણ આ ભાઈના પત્નીને વધાવો, કારણ કે આ ભાઈને કોઈ દિવસ એમણે ઓફિસમાં મોડા આવવા માટે એમ ન કીધું કે હજી રસોઈ નથી થઈ, હજી ટિફિન નથી થયું, હજી મોજા નથી થયા, હજી તમારો રૂમાલ જડતો નથી કે તમારી ચાવી જડતી નથી. એ સ્ત્રીની ઘડિયાળ માટે તમે એને વંદન કરો. જગત આખાનું ટાઈમ મેનેજમેન્ટ કરતી સ્ત્રી, જગત આખાના મૂળને સાચવી શકતી સ્ત્રી, કુટુંબ આખાના મૂળને એક સેકન્ડમાં મૂળને બદલાવી નાખતી સ્ત્રી, વિશ્વના 8000 રંગોને એક પોતાના સાડીમાં ગાંઠ વાળી દેતી સ્ત્રી, પોતાનો મૂળ, પોતાનું મેનેજમેન્ટ કરી શકવામાં ક્યાં નિષ્ફળ ગઈ છે. આજે આપણે ભેગા એટલા માટે થયા છે, દીપ્તિબેન અને એમની આખી ટીમે આ આયોજન જ એટલા માટે કર્યું છે કે બહુ બાર જોયું. ઓલું હમણાં ગોતીલો ગોતીલો વાળું ગીત છે ને, એ ગોતીલો બાર નથી, તમારી અંદર કાંઈક ગોતી લ્યો. ક્યાં સુધી બાર ગોતશો? ક્યાં સુધી કોકની વાહવામાં પોતે સાથે ચડશો? આમાંની તમામ સ્ત્રીઓ અનુપમા જોવે જ, ચાલે જ નહીં. બરાબર? અને જોવા જેવી છે, એમાં કઈ વાંધો જરાય નથી. અનુપમા જોઈને આપણે વાહ વાહ કરીએ, આહા કરીએ, આંસુ પાડીએ, પણ આપણને કોઈ દિવસ એવું ન થાય. આ અનુપમા પોતાના નાનકડા એવા આવડતમાંથી આટલું મોટું નામ બનાવે છે. આપણને એવો વિચાર ન આવે. ભારતની વસ્તીમાં 48.7% સ્ત્રીઓ છે. 48.7% જેટલી સ્ત્રીઓ છે. એમાં માત્ર 13.76% સ્ત્રીઓ કામ કરે છે. બિચારા મોદી સાહેબ ગમે એટલા કરશે ને તો ભારતને આગળ નહીં લાવી શકે, કારણ કે 100% વસ્તીમાંથી 48%માંથી માત્ર 13% કામ કરે છે. તમે જુઓ, આવતા દિવસોમાં મોદી સાહેબે સ્ત્રીઓને મહત્વ જ એટલા માટે આપવા માંડ્યા, કારણ કે એમને ખબર પડી ગઈ કે આ પાંખ વગર આ ઉડી નહીં હકાય. ગમે એવું કદાવર પક્ષી હોય, એક પાંખે ગમે એટલું ઉડ્યા રાખે ને એક પાંખ સ્થિર રહે તો નહીં થાય. એવું સેન્સેક્સનો એક આંકડો છે કે 2030 સુધીમાં માત્ર સ્ત્રીઓએ ઊભી કરેલી કંપની લગભગ 3 કરોડથી વધુ હશે. હવે તમારે ને મારે નક્કી કરવાનું છે કે એ 3 કરોડ કંપનીમાંથી અહીંયા બેઠેલી કઈ સ્ત્રીની કંપની હશે, કારણ કે ગોલ 2030 નો છે અને હજી 2023-24 નો આજે શરૂઆતના દિવસો છે આપણી પાસે હજી થોડા ઘણા વર્ષો છે. કશું કેવું? એક વસ્તુ યાદ રાખજો, અહીંયા બેઠેલી તમામ બહેનો, તમારા વખાણથી છે ને તમારો દિવસ સુધરી શકે, દિવસ સુધરે, પણ આ જગતમાં એક વ્યક્તિએ મારેલું તમને મેળું એ તમારી આખી જિંદગીનો યુટર્ન લેવડાવી શકે. આપણને યાદ મેળા ચોક્કસ રહીએ, પણ એના આધારે આપણે બદલાઈએ નહીં. શું કામ ખબર છે? કારણ કે ક્યારેક સ્ત્રી માટે ઘરનો ઉમરો ઓળંગવો ને એ એવરેસ્ટ ઓળંગવા જેવો લાગે. આ સભ્યતાએ સ્ત્રીને નિષ્ફળ થવાનો અધિકાર નથી આપ્યો. ધારો કે એકાદ સ્ત્રી હિંમત કરીને બહાર નીકળે, વિચાર પણ આવે ને, ઉમરાથી હજી 7 કદમ દૂર હોય ને એટલે પહેલો વહેલો વિચાર એક આવે કે હું જાઉં તો છું મોટા ઉપડે, ન કરે નારાયણને નિષ્ફળ થઈ તો તરત તમારા ભાઈ કહેશે બહુ મોટા ઉપડે ગયા હતા. ઘરમાં જો સાસુ હોય, જેઠાણી હોય, દેરાણી હોય કે આમાં કોઈ પણ પ્રકારની સ્ત્રી હોય, એ તરત સ્ત્રી એમ કે એમ કહીને મોટિવેશન સ્પીકર સાંભળીને કઈ ધંધા ન ખુલી જાય, કઈ હેલી વાત નથી પડી. આવા બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાંભળી આપણે બહાર જવાને બદલે સીધા રસોડામાં વયા જાય અને કાંઈ કારણ વગર બરણીઓ લૂછવા માંડી, જરૂર જ ન હોય. આમ કરવાના બદલે સાવ સાચું કહું, એક તો કોઈ કરે છે ને, આણે કર્યું ને એટલે મારે કરવું ને, એવી રીતે જો તમે ઊભું કર્યું ને તો નહીં થાય. અને બહેનોના મંડળોમાં બીજી મોટી તકલીફ એ છે, તમે જુઓ કે પુરુષ છે ને એ એક સાથે 15, 20, 25, 35 જણાને એક સાથે સાચવી શકે. જેણે જે કામ કર્યું છે એનું ક્રેડિટ એ આપી શકે. કંપનીમાં એ આવે તો કહી શકે કે ભાઈ કંઈક મશીન બગડે તો આનું કામ, આનું કામ, આનું કામ.
આપણે ત્યાં તકલીફ બહેનોમાં એ થાય છે, ધારો કે તમે કોઈક જગ્યાએ કંપની મોટી ચલાવતા હોય, કોઈક મોટો ગૃહ ઉદ્યોગ ચલાવતા હોય ને આપણે આવીએ ને એમ કંઈક બહુ સરસ, મારી બધી મહેનત છે, ઘણા વર્ષોથી બેન કર્યું, ત્યારે થોડુંક ક્રેડિટ તમારી સાથે જે છે એને આપતા જ શીખો. તમે અહીંયા બેઠેલી 5 સ્ત્રી નક્કી કરી શકે કે મારા જેવા ખાખરા કોઈ નહીં આવડે. બેને કીધું કે હું કેક બહુ જ સારી બનાવી શકું, પણ મને એવું થાય કે જો હું કેક બનાવવાની શરૂઆત કરું તો હું પહેલા 5-7 એવી જ સ્ત્રીઓને પસંદ કરું કે જેને કામની જરૂર હોય. એક વસ્તુ ગાંઠ બાંધી લ્યો કે જ્યારે તમે કામ વિચારતા હશો ત્યારે તમારી આજુબાજુની 5 સ્ત્રીને સુખી કરી શકાય, એને દુઃખમાંથી બહાર લાવી શકાય એવા આશય શુદ્ધ વિચારથી જો શરૂ કર્યું તો તમે જીતી ગયા. પણ આપણી તકલીફ એ છે કે આપણે આજુબાજુવાળાનો ખાસ વિચાર કરતા નથી. અને બીજી મોટી તકલીફ કે કોઈક આગળ વધે અને રેફરન્સ પૂછે, કેવા ખાખરા હારા બનાવે પણ ઓલા જેવા નહીં હો. ધારો કે અહીંયા કોઈક બેન છે એ સિલાઈનું કામ શરૂ કર્યું, ડ્રેસ સીવાનું શરૂ કર્યું. કેવું સીવે છું ભાવનગરથી તમને પૂછું, પણ ઓલા આપણા જે ફિટિંગ છે ને આપણે રેગ્યુલર હોય ને એનું જ ફાવે. આમ ટાઈમ પાસને આપણે આપી દઈએ, આપણે પ્રોત્સાહન આપવાનું, કોઈક બેનો કામ કરતા હોય તો જો એવું નહીં કરવાનું. હવે આ એક ટપકું છે ને મારા મગજમાં ઓલું કરી જાય, ના એમ કઈ થોડા કાપડ બગાડવા દેવાય. જે સ્ત્રી એક દિવસના બાળકને જેને પડખું ફરતા પણ ન આવડતું હોય એને પડખું ફેરવાથી લઈ, પડખું ફેરવવાથી લઈ, ચાલતાથી લઈ, ઘોટણિયાથી લઈ દોડતા શીખવી શકે અને એની એક વાવા માટે કાલાવેલા કરીને વાહ કરી શકે, એપ્રિશિએશન કરી શકે, એ જ સ્ત્રી કામ માટે બાખોડિયા ભરતી સ્ત્રીને કેમ ન વધાવી શકે, કેમ એપ્રિશિએટ ન કરી શકે? પ્લીઝ, મદદ ન કરી શકો કાંઈ વાંધો નહીં, વખાણ ન કરી શકો કાંઈ વાંધો નહીં, પણ આડા આવવાનું તો બંધ કરો, કોઈકનું મોરલ તોડવાનું તો બંધ કરો. તમને ખબર જ નથી એક સ્ત્રીને કોચલું તોડતા કેટલી વાર લાગી છે. અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓને ખબર હશે કે બધાને પીરિયડ્સનું પેઇન થાય છે. શું કામ થાય છે? કારણ કે સર્જનનું કોચલું તૂટે એટલે પીડા થાય. કોઈ પણ પ્રકારનું સર્જન કરશો તો પીડા તો છે જ. અને તમને કહી દઉં કે મેડિકલી પ્રૂવ છે કે શરીરથી શરીર છૂટું પાડતી વખતે જે પ્રસવની પીડા છે એ ગોળી વાગવાની પીડાથી પણ વધુ પીડાદાયક છે. તમે જો એ પીડા સહન કરી શકતા હોય, એ સર્જનની પીડા સહન કરી શકતા, જગતની બીજી પીડા છે કે જે તમે સહન ન કરી શકો? છે કોઈ? રાધર, જે લોકોને આર્થિક રીતે જરૂર નથી અને કોઈક આવડત છે, કોઈક એવો સમય તમારી પાસે વધારાનો છે, તો એવું કોઈ કામ ગોતો કે જેથી તમારા સમાજને અપલાવવા માટે તમારું પણ યોગદાન હોય. આવતા દિવસોમાં ઇતિહાસ લખાય ત્યારે સ્ત્રીઓનું પાનું લખવું જ પડે. અત્યારે તમે જુઓ સ્ત્રીઓના પાના ઇતિહાસમાં લખાય તો સ્ત્રીઓની સંખ્યા ઘણી ગાંઠી છે. દર 100 વર્ષે ઇતિહાસ લખાય છે. આ ઓસવાળ સમાજનો જ્યારે 2050નો ઇતિહાસ લખાય ત્યારે જામનગરની 55 થી 25 બહેનોના નામ હોય એવું તો આપણે કરી જઈએ કે લખવા પડે. હું અનેક વાર કહી ચૂકી છું. તમને ખબર છે કે પહેલાના જમાનામાં સ્ત્રીઓને દાટવામાં આવતી કે દૂધ પીતી કરવામાં. દૂધ પીતીમાં તો જે લોકો આર્થિક રીતે સંપન્ન હોય દૂધ પીતી કરે, બાકી તો દાટવાની જ હોય ને. એ સભ્યતાને ખબર જ નહોતી કે તમે જેને દાટો છો ને એ તો બીજ છે. ધરતીની છાતી ફાડીને ઉગી નીકળનારી બીજની શક્યતા છે એ સ્ત્રી. જેટલી ઊંડી નાખશો ને એના મૂળિયા એટલા ઊંચા જશે ને, વૃક્ષ એટલા બધા આકાશને આમશે એ સ્ત્રી. કોઈ સ્ત્રી એવી નથી. આ કાર્યક્રમ બપોરનો શું કામ રાખવામાં આવ્યો છે? તમે જો ભાઈઓના કાર્યક્રમ સવારના હોય, સાંજના હોય, રાતના હોય. આ એક સમય એવો છે કાં આપણે ટીવી જોવાનું હોય, કાં આપણે સૂઈ જવાનું હોય, કાં આપણે ફોનમાં વાત કરવાની હોય. ભાઈઓ નોકરીએ ગયા છે, ઘરનું કામ પતી ગયું છે અને લગભગ 6 પહેલા રસોઈ શરૂ કરવાની નથી. લગભગ 6 પહેલા રસોઈ શરૂ કરવાની નથી. 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 6 પહેલા રસોઈ શરૂ કર
સિવાય કે આપણે ડ્રાય મંચુરિયન ને ઓલું સૂપ ને ઓલા પનીર ટીકા ને એવું બધું બનાવવાનું હોય ને ઝીણું ઝીણું ચોપિંગ કરવાનું હોય તો જુદી વસ્તુ છે, પણ એ તો અઠવાડિયામાં ક્યારેક હોય કે મહિનામાં ક્યારેક હોય. એ સિવાય તમારા સૌ પાસે, આપણી સૌ પાસે જીવનના રોજના 24 કલાકમાંથી તમારો આરામનો સમય બાદ કરી દો તો 3 થી 4 કલાક એવા જ હોય કે જેનો હિસાબ તમારે કોઈને નથી આપવાનો, તમારી જાત સિવાય. પણ આવતા દિવસોમાં તો આપણા બધાની સભ્યતાના ઉપરવાળો એમ કહેશે કે આને આંગળીઓ નાની આપો પણ માણાને અંગૂઠા મોટા આપો, કારણ કે આપણે સ્ક્રોલ જનરેશન છે, ધાડ ધાડ રીલ એક જાય, બીજી આવે, બીજી જાય, ત્રીજી આવે, અંગૂઠા જ મોટા હોવાના છે આપણા બધાના. અને ખબર જ સાલી ન પડે કે 2 જ રીલ જોવી હતી, આ 200 કેવી રીતે જોવાઈ ગઈ. અને આ તો સ્ક્રીન છે, એન્ટરટેનમેન્ટ છે, રાક્ષસ છે. કદાચ આખી જિંદગી સામે બેઠા રહીએ તો એમ ન કે મને કંટાળો આવે, થોડીક વાર તો હા ખાવ, એ નહીં કે સો બેટર દરેક જગ્યાનો એક સમય નક્કી કરો. થોડુંક જેટલી ખણખોદ આપણે બાજુવાળાના ઘરમાં થાય છે એટલી જ ખણખોદ આપણા મનની અંદર થોડું ખોદકામ કરો તો આપણને જડી આવશે. તમને ખબર છે કે આપણા પહેલા, હવે તો બહુ માળિયાની સિસ્ટમ નથી રહી, પણ અહીંયા જે સ્ત્રીઓ છે એમને કદાચ આપણે બધાને ખબર છે, કારણ કે નાનપણમાં તો આપણે બધાએ માળિયાઓ જોયા છે કે દર દિવાળીએ એકવાર માળિયું સાફ કરવામાં આવતું, બધી નકામી વસ્તુ ઉપરથી લાવતા, અને એમાં લગભગ મમ્મીનો ઓલો પિયરમાંથી આવેલો ટંક હોય અને એની અંદર કાંઈક એવી વસ્તુ જે ખોલીને મમ્મી 10-15 મિનિટ એની સાથે ગાળે ને આપણને કહે કે આ હું પરણીને આવી હતી ત્યારે આવેલું અમારું પાનેતર ને પરણાવેલું ઘરચોળુંથી લઈને કાંઈક. દરેક સ્ત્રી પોતાનું પાનેતર સાચવી જ એટલા માટે રાખે કારણ કે એના પિતાના પરસેવાની સુગંધ એમાંથી આવતી હોય. એ મનીષ મલ્હોત્રાની ગમે એવી ડિઝાઇનર સાડીમાંથી ન આવે જેટલું એમાંથી એને વાલ લાવતું હોય. હું તો એ કહું છું કે વર્ષમાં એક વખત ઉપરવાળે આપણા પૂર્વજો બહુ જ વિચારશીલ હતા, આપણી સામાજિક વ્યવસ્થા બહુ વિચારથી બનાવવામાં આવી હતી. ખબર હતી કે આવતા દિવસોમાં સ્ત્રી ભૂલી જશે કે 16 વર્ષની, 18 વર્ષની, 21 વર્ષની હતી ત્યારે શું હતી. એટલે વર્ષમાં એકવાર દિવાળીમાં માળિયામાંથી વસ્તુ કાઢે તો એને ખબર પડે કે એ જ્યારે છોકરી હતી, કુંવારી હતી, કુમારિકા હતી, યંગ હતી ત્યારે એણે જીવનના કેટલા સ્વપ્ના માળીએ ચડાવ્યા છે. વર્ષમાં એકવાર ઉતારે તો એને યાદ આવે કે તે આ જોયા હતા તારે આ બનવું હતું. અમારી કેટલી સ્ત્રીઓના ડિગ્રી સર્ટિફિકેટ માળી હશે. કદાચ અત્યારે પોતાના સંતાનોને કહેતા હશે કે એ જમાનામાં આખા કુટુંબમાં થયેલી હું એક જ 10મા ધોરણ પાસ થયેલી. એને એનું અનહદ ગર્વ હોય, પણ સભ્યતાએ એનું એ 10મા ધોરણનું સર્ટિફિકેટ તો માળીએ ચડાવ્યું હોય, ઉધઈએ ખાધું હોય, સભ્યતા એમાંથી ન રળી શકી હોય. ઉધઈ તો ખાવા જ બેઠી છે. એ તમારો સમય હોય, તમારા સ્વપ્નાઓ હોય કે તમારી આવડત હોય, એ તમારે ને મારે નક્કી કરવાનું છે કઈ જંતુનાશક દવાથી આપણે એમાં બગાડ ન લાવવા દેવો. એ આવડત ઊભી કરવાની. અને આપણી આજુબાજુ કેટલી એવી સ્ત્રીઓ છે કે જેને સમાજે પછાડી, હારી, દાટી, તોડી નાખી, ભૂકો કરી નાખી, તેમ છતાંય અળસિયાના 2 કટકા કરો ને જો ઊભું થાય એમ એ સ્ત્રીઓ ઊભી થઈ છે આપણી આજુબાજુ જ. પૂછો તમારી જાતને, એકાદ એવી સ્વપ્નાઓ, એકાદ એવી ઈચ્છા ને એકાદ એવી આવડત છે. અને કાંઈ ન હોય, ફોર એક્ઝામ્પલ કોઈક એવું કે, ધારો કે મારા જેવું કોઈક હોય કે મને કોઈ એવી આવડત નથી, પણ જેની આવડત છે ને એનું વેચાણ કરવામાં હું મદદ કરી શકું, એના મેનેજમેન્ટમાં હું મદદ કરી શકું, એના પેકિંગમાં મદદ કરી શકું. કોઈ એક વ્યક્તિથી બધી આવડત નહીં હોય, 10 આવડતથી એક કામ પરફેક્ટ થાય. હવે તે જમાનો એવો છે જે સોશિયલ મીડિયા હેન્ડલ કરી શકતું હોય એ વ્યક્તિઓને તમારી સાથે રાખો, જેનું પેકિંગ સારું હોય એને સાથે રાખો, જેનો પૈસાની ગણતરી સાથે હોય એને સાથે રાખો, અને 5 જણા ભેગા થઈને નક્કી કરો કે આના ઉપર કામ કરવું છે. અને બીજું કે પ્લાન ABCD 4 રાખો, એટલે ઓલો પ્રશ્ન મગજમાં ન આવે બહુ મોટા ઉપાડી ગયા હતા, 1 માંથી 2 ને 2 માંથી 3 ને 3 માંથી 4. આમાંની કેટલી સ્ત્રીઓ એવી હશે કે જેણે નક્કી કર્યું હશે કે રસોઈ જેવું, રસોઈમાં બહાર હોટલમાં મળતું હોય એવા મારે ડ્રાય મંચુરિયન બનાવવા છે. પહેલી વાર તો નહીં જ બન્યા હોય,
15-20મી વારે તમારાથી બન્યા હશે એનો નજીકનો સ્વાદ. એક નાની અમથી વાનગીમાં તમે 15-20 વાર ટ્રાય કરી શકતા હોય તો તમારા સપના જોવાની ઈચ્છાની આવડતની તમે 2 થી 3 વાર ટ્રાય ન કરી શકો? પહેલામાં જ હાંફી જાઓ? પ્લીઝ, જીવન તો વેડફાઈ જશે, આમ સમય વયો જશે, આમ. અને પછી લોકો તમારી સામે પૂછશે શું કરો છો, શું કર્યું? દરેક વખતે શું કર્યાના જવાબ નહીં હોય, પણ આપવા માટે તમારી પાસે થોડાક જવાબો તો જોશે. કારણ કે હવે તો સભ્યતાનો રોગ આવી ગયો છે. કોઈ એમ પૂછતું જ નથી કેમ છો, બધા એમ જ પૂછે છે શું કરો છો. અત્યારે આટલા નાના નાના કેજી વાળા બચ્ચાઓ છે ને, એ ઘરે આવીને કમ્પેરિઝન કરે છે. એની મમ્મી તો ઓફિસ છે, તાર નથી જાવ? પૂછો જે યંગસ્ટર મમ્મીઓ છે એને ખબર છે, કેજીમાં આવતું બાળક પૂછે. ટ્વિંકલ ખન્નાએ એવું કીધું હતું કે હું મારા બાળકોને મૂકવા જતી ત્યારે હું સાદા સલવાર કમીઝ પહેરીને આવતી. તો કે મારા દીકરાએ એમ કીધું કે મમ્મી તું ઓલો બ્લેઝર ને હીલ વાળા પહેરીને આવ ને, કારણ કે બધાની મમ્મી, કેમ કે એ કામ નહોતી કરતી અને બધાની મમ્મીઓ કામ કરતી હોય, ઓફિસ જતી હોય. હવે અક્ષય કુમારની પત્ની, વિનોદ ખન્નાની દીકરી નો દીકરો જો આ સવાલ કરતો હોય તો આપણા તો કરશે જ તે કદાચ, કે તું ઓલું બધું પહેરીને આવ ને, બધાની મમ્મી તો એ પહેરીને આવે છે. અને સ્ત્રી તો જીવી છે જ પોતે કોક અન્ય માટે. કા તમારે એ જવાબ આપવા માટે પરિપક્વ તમારી પાસે જવાબ હોવો જોઈશે, અને કા તમારી પાસે કોઈક વાત હોવી જોઈશે. કા તમારે કહેવું પડશે કે બેટા એ છે, એ કરે છે કામ, અને ગુજરાતી સાડી પહેરતી અને ઇંગ્લિશ ન બોલી શકતી સ્ત્રી કશું નથી કરતી એવી ગેરસમજણ બેટા તારામાં હોય તો તું કાઢી નાખજે. પણ આપણે તો છાનો માનો હાલ ને, હવે જવાબ આપણે દેતા જ નથી ને. બહુ મોટો પાડ્યો. અને કાં વધીને બહુ ગુસ્સો હોય તો કે ન્યા રહેવા જા. આપણી પાસે પ્રમાણિક જવાબ નથી. હા, બાળક ગયા પછી ક્યાંક આપણું અંતરાત્મા જો આપણે જીવતો રાખ્યો હોય તો થોડો ખૂંચે અને આપણને પૂછે કાની માટે કઈ કરવું છે. આ આખા સમાજનો આશય જ એ છે કે તમારી એ 4 કલાકમાંથી તમારે કઈ કલાકનો ઉપયોગ, હું એવું નથી કહેતી, આમાંની કેટલી સ્ત્રીઓનો આરામનો જિંદગી હવે માંડ આવી હશે, એણે 18 કલાક લેખે કામ કર્યું હશે ઘરનું. હવે સુવિધાઓ એવી છે કે ઘઉં છે એ તમને વીણેલા એરડિયા દીધેલા આવે છે, મરચાઓ તમારે ખાંડવા નથી પડતા, અથાણાઓ આપણે ખાસ બનાવવા નથી પડતા, ખાખરાઓ આપણને ઘણી બધી જગ્યાએ રેડી થઈ જાય છે, લસણ આપણને હવે ફોલેલું મળે છે, વટોણા હવે આપણે ફ્રોઝન કરવા નથી પડતા, મેથી આપણને વીણેલી મળે છે. આ બધી સુવિધાઓ મળે છે. હવે આપણી પાસે એવા કુકર, માઇક્રોવેવ છે કે જે તમારી રસોઈ તમે ધારો તો 30 મિનિટની અંદર તમે રસોઈ સંપૂર્ણપણે કરી શકો. સાહેબ, આ આખી ટેકનોલોજીની શોધ એટલા માટે થઈ હતી કે માણસનો સમય બચે. વિશ્વની તમામ ટેકનોલોજીનો ઉપયોગ કે આવડત કે એની શોધ એટલા માટે થઈ હતી કે માણસનો સમય બચે, માણસની એનર્જી બચે. પણ અત્યારે કોઈ પણને પૂછો તો દરેક વ્યક્તિ એમ કે ટાઈમ ક્યાં છે, એટલે તો કરો શું, કરો જ શું. લગભગ આપણા બધા પાસે કામવાળાઓ છે. કપડા, વાસણ અને પોતા, આ 3 લગભગ આપણે નથી કરવાના હોતા. લગભગ એનો અર્થ છે કે આપણી જે 2 કલાક જતી હતી એ 2 કલાક, 5 કલાકની અંદર પ્લસ 2 કલાક કરવાની છે, 7 hours. અને આ કિસ્સામાં 7 hours આપણે ગમે ત્યાં પસાર કરીએ અને આપણા હસબન્ડ કે આપણો દીકરો કે કાંઈ પણ ન્યૂઝપેપરમાંથી કે રાજકારણની કે કોઈ પણ જનરલ નોલેજની વાત કરે તો આપણે એમાંથી એક પણ સાથે સાથ પુરાવી શકતા નથી. અને પછી તરત જ ભાઈઓ તમે અમારા પાસે બેહો જ નહીં, તમે કાં. એ જ્યારે વાત કરે કે તમને શું લાગે છે આ વખતે રાજસ્થાનમાં જીતાશે કે નહીં, તો આપણી પાસે 4 જગ્યા હોવી જોઈએ કહેવા માટે. ના, આવશે તો મોદી જ તે. 4 પ્રશ્નોના પૂરકમાં જવાબ આપશો તો 3માં એ તમારામાં રસ લેશે કે હા ન થાય કામવાળા બેન, બહુ કરી. આપણી પાસે વાત કરવા માટે શું છે? કા આપણા કામવાળા બેન અને કા એના મમ્મી. અને કેવું છે કે આપણે એના મમ્મીને ગમે એટલા ખરાબ કહી શકે, એ આપણા મમ્મીને કાંઈ ન કહી શકે. અહીંયા બેઠેલી તમામ છે ક્યારેક તો કીધું જ હશે કે તમારા મમ્મી આવા છે ને તમારા મમ્મી આમ બોલે, તમારા કસમથી જો ભાઈ હિંમતપૂર્વક એમ કીધું તારા મમ્મીમાં, હા મારા મમ્મીમાં તમને દેખાઈશ કા, તો સારાને સમજી એ થોડાક ન કહેવાય.
કે એ બિચારા સામેથી એમ કે મૂકને, હું તને કઈ કહું. આમાં લગભગ પુરુષોએ બધાને એમ કીધું પત્નીને, જા દે ને, ઉંમર છે એનો સ્વભાવ છે, હું તને કઈ કહું તે દીધું કે છે. તમારી પાસે કામ હશે, તમારી પાસે આવડત હશે, તો પુરુષને પણ કોલર ઊંચા કરીને કહેવું છે કે આ મારી પત્ની છે, આ મારા મમ્મી છે, આ મારા સાસુ છે, આ મારી દીકરાની વહુ છે. કારણ કે જે કયો એ બહુ ફેમસ કોટ છે કે નિષ્ફળતાનો એક પણ બાપ ન હોય, પણ સફળતાના 100 બાપ હોય. તમને ન બોલાવનાર વ્યક્તિઓ ગોતી ગોતીને તમારી પાસે, અમારા કુટુંબની દીકરાઓ છે, નામ થયું ને. અને અત્યારે તો એવું છે કે તમારી પાસે નાની એવી આવડત હોય તો એમાંથી તમે કામને નામ બનાવી શકો એમ છો. બહુ જ અત્યારે આમ જુઓ તો ચારે બાજુથી પ્રવાહો ખુલી ગયા છે. સરકાર પણ, તમને નવાઈ લાગશે કે અત્યારે સૌથી વધુ બહેનોને કામમાં લોન સરકાર આપવામાં આવે છે. આજે પણ 2023માં પણ કોઈક સ્ત્રી લોન લેવા માટે જાય તો સ્ત્રીને એમ પૂછવામાં આવે છે કે તમારા આગળ પાછળ કોઈ છે, કે તમને કઈ કરું ને કોઈ લોન ભરવા વાળું વાહે જોઈ ને. પણ એક સર્વે એવું કહે છે કે જો બહેનોએ લોન લીધી હોય અને ભાઈઓએ લોન લીધી હોય તો બહેનો 11% બહેનો વધુ લોન વહેલી પૂરી કરી દે છે ભાઈઓની કમ્પેરિઝનમાં. કારણ કે ઓલી મગજમાં ચકડી ચાલતી હોય, એની આવડત છે. ભાવના ભુટ્ટો કરીને એક છોકરી જન્મથી જ સેરેબલ પાય. હું 3 સ્ટોરી એવી સ્ત્રીઓની કહીશ કે જે માત્ર પોતાના પગે ઊભી રહી, એક પણ જગતની એક પણ વ્યક્તિએ એને, કુટુંબની જેને કહેવાય અથવા આજુબાજુની જેને કહેવાય, એને મદદ કરી હોય. ભાવિની ભુટ્ટો જન્મથી જ સેરેબલ પાલ્સી, એટલે કે માત્ર આંખના ઈશારા કરી શકે એટલું જ આખા શરીરમાં એટલા જ અંગો ચાલે, ને હાથ ચાલે, ને પગ ચાલે, ને જીભ ચાલે. ચેન્નઈમાં જન્મી. ડોક્ટરોએ બધાએ જ કહી દીધું કે આને કંઈ કરવાનું નથી, નામ નથી કરવાનું, આનો તમે હવે જે સેવા કરી શકતા હોય એટલી સેવા કરો. માએ હિંમત ન હારી, છોકરીને થેરાપીઓ અપાવડાવી, ઓક્યુપેશનલ થેરાપી, ફિઝિયોથેરાપી, વિવિધ પ્રકારની સ્પીચ થેરાપી અપાવડાવીને થોડું ઘણું મુવમેન્ટ છોકરીમાં આવે અને વ્હીલચેર ચલાવી શકે એવડી આવડત સુધીમાં છોકરીને લાવી, વ્હીલચેર ચલાવી શકે એવી. આર્થિક રીતે થોડા ઘણા સંપન્ન હતા એટલે અમુક સુવિધાઓ એ અપાવડાવી શક્યા. દીકરીને જોડકણાઓની મદદથી, આથી, ઈશારાઓથી થોડી ઘણી ભણતા, 10થમાં પાસ થઈ, 11-12 કર્યું, બીકોમ કર્યું. ઈશારાઓથી માત્ર પોતે કરે ને સ્ક્રીન ઉપર એનું ઇન્ટરપ્રિટેશન થાય એવી સુવિધાઓથી એણે બીકોમ પૂરું કર્યું. છોકરી જૈન હતી એટલે સિલ્ક ગમતું હતું, પણ એને એવો વિચાર આવ્યો કે સિલ્કમાં જે પ્યોર સિલ્કમાં જે ઓલા કીડા મરે એનાથી તો કેટલી બધી જીવ હત્યા થાય, એટલે આપણે એક ઇકો ફ્રેન્ડલી સિલ્કની રચના કરીએ અને એને લોકો સુધી, ઝારખંડ, મધ્યપ્રદેશ એવા કેટલા સ્ત્રીઓમાં જે સિલ્ક બનતું હતું ત્યાં એ લોકોને એને સમજાવીને એવા વસ્તુનું ઉત્પાદન કરાવીને સિલ્ક બનાવવાનું શરૂ કર્યું, ઇકો ફ્રેન્ડલી સિલ્ક. તમે વિચાર કરો, આપણને ઉપરવાળા 2 હાથ, નાક, કાન, તમામ 6 ઇન્દ્રિય સાબુ થવાથી આપણને બાજુવાળા જીવતા જાગતા માણસની પીડા કે કણસ નથી સમજાતી, પણ એક દિવ્યાંગ વ્યક્તિને એક નાના એવા સિલ્કના કીડાની પીડાની ચીજ સંભળાય છે. એ છોકરીએ નક્કી કર્યું કે મારે એક બુટીક ખોલવું છે, સૈરેન્દ્રી નામનું, કે જ્યાં સિલ્ક જ મળશે પણ આવું સિલ્ક મળશે. બેંકમાં લોન ની વાત કરી. પહેલા તો એની ફિઝિકલ સ્ટેમિના જોઈને જ બેંક વાળા એમ કીધું તમને લોન ન મળે. એક તો આમે સ્ત્રીઓને લોન મળવામાં અઘરી પડે, એમાં આગળ પાછળ કાંઈ કોઈ મળે નહીં, કારણ કે પતિ હોય તો એમ પતિનું ઇન્કમ ટેક્સનું ઓલું રિટર્ન જોઈને કંઈક વાંધો નહીં દઈ દેવાનું લોન, એવું કાંઈ નહીં તો કેવી રીતે લોન મળે. પણ છોકરી આમ રોજ સવારમાં 9 વાગે ને બેંકમાં જઈને ઊભી રહી જાય કે આજે નહીં આપો તો કાલે આપશો, કાલ નહીં આપો તો પરમદી, પરમદીને 3 દી. સાહેબ એ છોકરી 3.5 મહિના સુધી રોજ સવારે 9 વાગ્યા સુધી જઈને બેસી જાય, કોઈને ડિસ્ટર્બ ન કરે, એકદમ ગાંધી ચીલ રાહે જઈને બેસી જાય. આજે નહીં આપો કાલે તો આપશો, કાલે નહીં આપો પરમ દિવસ તો આપો. કંટાળીને બેંકે નોકરી કર્યું કે આને લોન બાળો આપો નહીં, જેથી કરીને આવતા બંધ થઈ જાય. બેન લોન આપી, ખૂબ સરસ પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો, અને જે પોતા ભણી ન શકતી નહોતી એ દીકરી પોતાના પૈસાથી પોતાની નાની બેનને અમેરિકા ભણવા મોકલી અને અત્યારે આખું ઘર ચલાવે છે.
આવી કેટલી સ્ત્રીઓ તમારી અને મારી આજુબાજુ પણ હશે. કલ્પના સરોજ, ખાસ ગૂગલ કરજો બેનો, આવું જે નામ બોલું છું, કારણ કે હું તો સંસ્કૃતમાં એની સ્ટોરી કહીશ, તમે જોઈશ તો તમને સાંભળશે. કલ્પના સરોજ નામની સ્ત્રી દલિત વર્ગમાંથી આવે, પિતા હવાલદાર, લગભગ 16 વર્ષની ઉંમરે લગ્ન થઈ ગયા. 16 પણ વર્ષની નહોતી, ભણવું હતું, છોકરી ભણવામાં હોશિયાર હતી. 7મા કે 8મા ધોરણમાંથી ત્યાં લગ્ન કરી નાખ્યા. લગ્નમાં ખૂબ માર પીટ, એનાથી ઉંમરથી મોટો પુરુષ, ખૂબ બધી શારીરિક યાતનાઓથી લઈ માનસિક પીડાઓથી રોજ છોકરીને વિચાર આવે કે આજે મરી જાઉં, કાલે મરી જાઉં, પરમ દિવસે મરી જાઉં. એક દિવસ પિતા પિયરથી સાસરે આવે છે કલ્પનાના ઘરે. કલ્પનાની હાલત જોઈ, કલ્પના જે ચિલબુલી હતી, રમતિયાળ હતી, હોશિયાર હતી, ચબરાક હતી, એ છોકરી અચાનક ચાલવાનું બંધ કરી દીધું. એનું એવું માનસિક સ્થિતિ જોઈને પિતા સંવેદનશીલ હતા, એને દીકરીને એમ કીધું ચાલ ઘરે. એ રડતી દીકરીને પિતા પાછા લઈ જાય છે ઘરે, અને આખો સમાજ એ દીકરીને એના પિતા પર થૂ કરે છે. દીકરીને પાછી લેવાની એ સમયની વાત છે કે જ્યારે પાછું આવવું, લગ્ન તોડવા, એ બધું તો ફેશનમાં નહોતું ગણાતું, તકલીફમાં ગણાતું હતું, ખોટું હોય એવી રીતે ગણાતું હતું. એ સમયે પાછી આવી અને ગામના મેળા ટોણા સાંભળીને એ છોકરી ઝેર પી જાય છે, કલ્પનાબેન, અને બચી જાય છે. અને દરેક વખતે ખબર પૂછનાર આવતી વ્યક્તિ એવું કહે છે કે તું જો દવા પીને મરીશ તો તારા જ પપ્પાને લોકો એમ કહેશે કે રામજીભાઈની દીકરીએ એવું શું કર્યું કે એને દવા પીવી પડી. જે લોકો માટે તું મરસ ને એ મર્યા પછી તને સારી નહીં, તારા ચારિત્ર માટે સવાલ જ ઊભા કરવાના છે. એ છોકરી મોટી થઈ, એટલે પપ્પાને કીધું ભણાવો ને. ફરી વાર ભણવા ગઈ. 9મા ધોરણ સુધી તો માંડ ભણી શકે, કારણ કે તો આજુબાજુ વાળાના છોકરાઓની બધા કીધા આટલી મોટી ઉંમરની ભણવા આવી, આટલી મોટી ઉંમર, કે બહુ એવી મોટી ઉંમર નહોતી. એણે મમ્મીને કીધું કે મને મામા પાસે મુંબઈ મોકલી દો અને હું મજૂરી કામ કરીશ. ગુજરાતીના ઘરમાં રહીને એણે કપડાં, વાસણ, ઓલા બહેનોનું જે કામ હોય એ બધું કરવાનું શરૂ કર્યું. ધારાવીની નાની એવી ઝોપડીમાં રહે, હોઝિયરી કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું. ધીમે ધીમે એને ખબર પડી કે ધંધો આમ કરાય, ધમધામ એટલે હું મસ્ત કાકો ગુજરાતીનું એઠું ખાવ ને તોય ક્યાંય પહોંચી જાવ, ધંધો તો તમને આમનામ આવી જાય. 50,000 કોકે એમ કીધું કે ભાઈ સરકાર અત્યારે એ સમયે લોન આપી રહી છે. 50,000 માંથી લોન લીધી એણે, અને એના મમ્મી પપ્પાને એમ કીધું કે તમે લોકો મુંબઈ શિફ્ટ થઈ જાય. એના પપ્પાની રિટાયરમેન્ટ થઈ ગઈ એટલે મમ્મી પપ્પાના આખા કુટુંબને બોલાવી લીધું. એની નાની બેનને આંચકી આવી, તાવ આવ્યો અને એમાંથી એની બેન મરી ગઈ. ત્યારે કલ્પના પાસે 2,000 રૂપિયાની ટ્રીટમેન્ટ કરાવી શકાય એવા દવાના પૈસા નહીં, એની બેન ગુજરી ગઈ. અને પછી કલ્પનાએ નક્કી કર્યું કે પૈસા વગર તો સાલું ચાલશે નહીં. ગમે એવી સ્વતંત્રતાની વાતો કરીએ, ગમે એવી મોટી મોટી વાતો કરીએ, જો સુખેથી જીવવું હોય તો પૈસા તો જોઈએ બોસ. તનતોડ મહેનત કરવાનું કલ્પનાએ શરૂ કર્યું. અને 50,000 માંથી એણે પોતે એક એવું યુનિયન શરૂ કર્યું કે જે લોકો ભણેલા હોય પણ એની પાસે કામ ન હોય ને આવડત હોય એ ભેગું કરો. એવા લગભગ આખી કોમ્યુનિટીમાંથી, એ આખા ધારાવી વિસ્તારમાંથી એવા 10-15 છોકરા છોકરી જે ગ્રેજ્યુએટ થયા હોય, ભણેલા હોય પણ કામ કંઈક નાનું મોટું આવડતું હોય, અને એને શરૂ કર્યું. શું શરૂ કર્યું કે તમારે કામવાળાની જરૂર છે, હું પ્રોવાઈડ કરીશ. તમારે ત્યાં ખુરશી તૂટી ગઈ છે, હું કાર્પેન્ટર પ્રોવાઈડ કરીશ. અને એમાં ઘણા બધી જે ફર્નિચરવાળા એને ખબર પડી. અને ધીમે ધીમે એ મંડળ મોટું થતું ગયું, વિકસતું ગયું. અને એમાંથી એણે ફર્નિચરની ફેક્ટરી જેવું નાનું એવું શરૂ કર્યું. એ સમયમાં એક શુગર ફ્રી ફેક્ટરી હતી જે સુપ્રીમ કોર્ટનું સંતાન હતું. સુપ્રીમ કોર્ટે નક્કી કર્યું કે ભાઈ આ કંપનીનો માલિક છે બરાબર કામ નથી કરતો, એટલે આખી કંપની છે એ મજદૂરોને ચલાવવા માટે આપી દેવાની. આ મજદૂરોની આખી કંપનીનું એક મંડળ છે એ કલ્પનાબેન પાસે જાય છે કે તમે આને સંભાળી શકો, આનું મેનેજમેન્ટ કરી શકો, એ કે ટ્રાય કરું. કલ્પનાએ જ્યારે એ કંપની શરૂ કરવા ગઈ હતી ત્યારે 116 કરોડ રૂપિયાનું એ કંપની ઉપર દેવું હતું. ચિદમ્બરમને મળી, એ વખતના ફાઇનાન્સ મિનિસ્ટરને. રોજ જાય, કોણ જવા દે? અભણ સ્ત્રી, 9મું ધોરણ પાસ, આવી દેખાવમાં કાંઈ એવી નહીં, ન અંગ્રેજી આવડે, ન હરખી ભાષા આવડે, પણ રોજ જઈને એને કંટાળો લાવી દીધો.
અને એને સમજાવડાવ્યું કે અમે આવા વર્ગમાંથી કામ કરીએ છીએ. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે આ કંપની પર આટલું બધું દેવું છે, પણ તમે જો ખાલી અમારું દંડ માફ કરાવડાવી દો ને તો આ કંપની અમે બધા ભેગા થઈને રડાઈએ. વાત એમને ઉતરી. કંપની આખીમાંથી કેટલું દેણું ઓછું કર્યું અને સરસ રીતે કામ કરવાનું સહિયારા પ્રયત્નથી શરૂ કર્યું. એ તમામ મજદૂરોની બહેનોને એમ કીધું કામ ઘરે બેસોમાં કામ કરવા અહીંયા આવો. એક આખા વર્ગને કીધું કે કોઈ રસોઈ નથી બનાવવાની, સાથે પેરેલલ કંપનીમાં રસોઈ બનાવી નાખો. અને સાહેબ એ સ્ત્રી ધીમે 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 જે સ્ત્રીના ગામમાં એટલે ગામમાં પહોંચવા માટે 2 રસ્તાઓ નહોતા ને, 9મા ધોરણ ભરેલી એ છોકરીના ગામમાં રસ્તા નહોતા ને, એ છોકરીના બાપુજીના નામના મુંબઈમાં એણે 2 રોડ સ્થાપ્યા. 2000 રૂપિયા જે એની બેનની બીમારી માટે નહોતા, આજે એ છોકરીને 2000 કરોડનું ટર્નઓવર એકલી સ્ત્રી કરે છે. આ કોઈ પરિકથાઓ નથી. 2014માં જ જેને પદ્મશ્રી આપવામાં આવ્યો. હજી કહું છું કે વખાણથી તમારા દિવસો સુધરશે, 1-2 તમારા મેણા ટોણાથી, તમારી ઠોકરથી જ તમે ઊભા થવાનું શીખશો. ગાંઠ વાળો, હું તો ત્યાં સુધી કહું છું કે આંબોડાની ગાંઠ છે ને એ વાવી જ ત્યાંથી હશે કે આથી હું ગાંઠ વાળું છું. એક દિવસ કરી બતાવીશ, એક વખત કહીશ. ઈશ્વરે તમને આંખ, નાક, કાન, હાથ, પગ, ઇન્દ્રિયો બધું જ સાબુત આપ્યું છે. જેમ શરીર વધે તો આપણે જીમમાં જઈને શરીર ઉતારીએ છીએ ને, એમ મનમાં પણ એક જીમ રાખો કે મનમાં રહી ગયેલી ચરબીને પણ ઉતારવા માટે એકાદ એવી પીડાની ગલીમાંથી પસાર થાવ તો તમારા સંઘર્ષમાંથી તમે મોટા થશો. ક્યાં સુધી આવી જ રીતે સરસ રીતે બેઠા રહેશું અને જીવનને પસાર કરશું? ક્યારેક તો ઉપરવાળો પૂછશે કે મેં બધું આપ્યું હતું, આંખ આપી, કાન આપી, હાથ આપ્યા, હૃદય આપ્યું, અવસ્થા આપી, વ્યવસ્થા આપી, આર્થિક મુશ્કેલી. આમાંના કોઈ પણ લોકોને એ નથી વિચારવાનું કે આજે અમે ખાશું શું, આજે હું શું પહેરીશ. આમાંની એક પણ સ્ત્રીએ વિચારવાનું નથી. તો આનાથી વધુ સુખી તો કોણ હોય? આજે 2024માં પણ ભૂખમરાથી રોજ લગભગ 1000થી વધુ બાળકો મરે છે. કાંઈ ન કરી શકો તો બધી સ્ત્રી ભેગી થાવ, જનરલ હોસ્પિટલમાં જાઓ અને જુઓ કઈ સ્ત્રી એવી છે કે જેને પ્રસૂતિ આવી ગઈ છે પણ એની પાસે બેસવા વાળું કોઈ નથી, એના નાના એવા બાળકને ઢાંકવા માટે આપવા વાળા કપડા નથી. ચલાવો એક એવી સ્ત્રી કે આમના કેટલાના બધાના બાળકો બોર્ન બેબીને આપણે ફોટા પડાવવા માટે મૂક્યા હશે, લીધા હશે. જાઓ એ હોસ્પિટલમાં. સાહેબ મારા ધ્યાનમાં તો હું તો એવી સ્ત્રીઓ જાઉં જ કે પીરિયડ્સ પ્રેગ્નન્સી પછી 3 દિવસ સુધી એ લોહીથી લથબથ કોઈ ચણિયો બદલાવી દેવાનું પણ આજુબાજુ નથી, કારણ કે માત્ર દીકરી આવી હોય છે. એટલે કાંઈ ન કરી શકો તો આવું કામ તો કરી શકો ને. એવું નથી કહેતી કે બધા પ્રોફેશનલ થાવ અને બધા કરોડો કમાવા માંડો અને કંપનીઓ સ્થાપવા માંડો. બધાની આવડત કદાચ ન હોય. કાંઈ ન કરી શકો તો કાંઈ નહીં. એકાદ સ્ત્રી જે આવું કામ કરતી હોય ને ભેગી થતી હોય, યાત્રામાં સાથે ન ચાલી શકો તો કાંઈ નહીં, પણ જે યાત્રા જેણે શરૂ કરી છે એવી એકાદ સ્ત્રીને એટલું તો કહી શકો ને કે તું તને તાર કામ કરજે, તાર ઘર ટિફિન મોકલાવી દઈશ. ભાથું બંધાવી દેવાની તૈયારી તો રાખો, એટલી હિંમત તો દાખવો. અને 4 જણને આપણે બધાને ખબર છે કે માઉથ પબ્લિસિટી સૌથી વધુ ચાલે છે. કયો 10 જણને તમારે ખાખરા બનાવવાનું તો આપણી જ જ્ઞાતિને એક બેન છે, સરસ બનાવે છે, એને આપજો ને. બધું છે ને ઓનલાઈન ન લેવાય, થોડુંક ઓફલાઈન લેવાનું રાખો. તમે મગ ઓનલાઈન નહીં મગાવો ને તો એ કરોડો કમાતી કંપનીને કાંઈ ફેર નહીં પડે તમારા 250 ગ્રામ કિલો મગથી. પણ તમારા બાજુના કરિયાણા વાળાને ત્યાંથી તમે 250 લેખે વર્ષના 5 કિલો મગ નહીં લાવો ને તો કદાચ એની દીકરીને ભણવા માટે કે એના લગ્નમાં થોડોક ફેર પડશે. પ્લીઝ આટલું તો કરો. તે આપણી નાની જરૂરિયાતો છે ને એ ઓનલાઈન નહીં ઓફલાઈન લેવાનું રાખો, આજુબાજુમાંથી લેવાનું રાખો, જેથી કરીને નાનો વેપારીને મરવાનો દવા પીવાનો વારો ન આવે. અત્યારે એક સ્થિતિ એવી છે
કે એક વર્ગ અત્યંત રીચ થતો જાય છે અને એક વર્ગને ક્યાં જઈને સંતાઈ જવું. તમે જુઓ આજે પણ પરિવારના ક્યાંક 7 જણા રેલના પાટા નીચે સૂઈ જાય. સાહેબ એ પરિવારમાં, એ કુટુંબમાં, એ સમાજમાં એ 4 જણાને એક માણા એવું નહીં લાગ્યું હોય ને કે આને જઈને હું અરજ કરું ને તમારી મદદ, મારો ટંક ઓછા થઈ જશે. તમને ખબર હોય અમારી કેટલી બધી સ્ત્રીઓ ભેગી થાય કે ભાઈ આ સ્ત્રીને કોઈક ઇમોશનલી ઘરમાં તકલીફ છે, તો કાંઈ નહીં, તો અઠવાડિયે એકવાર એ સ્ત્રીને મળવાનું રાખો. મને કેટલી સ્ત્રીઓ ભેગી છે ને કોઈક એવી વ્યવસ્થાને હિસાબે એમ હોય કે પરિવારમાં પિયરમાં જવાનું બંધ કરી દીધું હોય, કોઈક એવી અણબનાવ થયો હોય, એવી સ્ત્રીનું પિયર બનવા જેટલું તો તમે દાખો કે આ તારું પિયર જામનગરનું તહેવારે આવી જશે. થોડુંક આજુબાજુની તકલીફ, મૂંઝવણ, પીડાની સાથે તમારી આવડતને ઘરનાઓ જ્યારે પૂછે કે શું જરૂર છે, તારે એમ કહો કે મારે કામ એટલા માટે કરવું છે કે હું સમાજની આવી 10 સ્ત્રીઓને ઊભી કરી શકું ને આત્મહત્યા કરતી બચાવી શકું. એક સરસ મજાનું આપણે બધાને અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓને કામવાળીઓની તકલીફ થાય છે. એક બેન બનાવો એવા કે જેને અડધી રાત્રે તમારે કામવાળીની જરૂર હોય તે ઓપ્શનમાં તમને મુકાવડાવી શકે. કરો એ મેનેજમેન્ટ, બનાવો એ વોટ્સઅપના ગ્રુપ, ચલાવો એ આવડત. પણ આમાંથી તમને ખબર પડે તો ચોક્કસ ને ચોક્કસ સમાજમાં લખાવો કે હું કાલથી આ કામ શરૂ કરું છું. આમાંની કેટલી સ્ત્રીઓ હશે કે જે બહુ જ સરસ અથાણું બનાવતી હશે, એનું અથાણું બગડતું જ નહીં હોય. અને મને ઘણા બધા સ્ત્રીઓ એવા છે કે જે બહારથી જ અથાણું લાવતા હશે. તો જેની અથાણામાં આવડત છે, જેનાથી સારું બને છે, એ 4 એવી સ્ત્રીઓને સાથે રાખો કે મારી રેસીપીથી અથાણું બનાવો. હું કુટુંબમાં છેલ્લા 20 વર્ષથી આ જ કરું છું. કારણ કે એક જણે કહી દીધું ભાભી જેવું અથાણું ન બને હો. એ એક વખાણથી ભાભી 20 કિલો અથાણું દર વર્ષે બનાવ્યા રાખે અને ખાવાવાળા તો ખાલી એકવાર વાહ વાહ કરે. તમે ખરા તડકાના ગામમાં કેરી લેવા નીકળ્યા, ઓલા રીતે રાત્રે બપોર ટીવી જોતા હોય. એવું તો છે જ નહીં કે તમને કશું નથી આવડે. કંઈક એવું સ્પેશિયલ છે કે જે તમને જ આવડે છે. મેં અનેકો વાર કીધું છે સ્ટેજ પરથી, કા તમે મારા કરતા સારી દાળ બનાવી શકો કે તમારા કરતા નેહલબેન મારી દાળ સારી જ થાય, અને કા તમે મારા કરતા ખરાબ દાળ બનાવી શકો, મારા જેવી ન બનાવી શકો. આઈ એમ યુનિક. હું સ્પેશિયલ છું, મારું સ્પેશિયલ વર્ઝન છે. એવું તમારી જાતને રોજ કહેતા થાવ. આમાંની કેટલી બધી સ્ત્રીઓ એવી હશે. આપણે બધાને ખબર છે ત્યારે દરેક પ્રસંગમાં દરેકને નવી હલ્દીમાં પીળી, મહેંદીમાં લીલી, ફલામાં અલગ પ્રકારની સાડીઓ ભેગી થવાની. બનાવો એક મંડળ, રેન્જ પ્રમાણે રાખો. દરેક વ્યક્તિ પોતાના વધારાની વસ્તુઓ ત્યાં આપતી જાય. બહુ દિલથી એકબીજાનું પહેરો ઓઢો અને એમાંથી જે ઇન્કમ થાય એમાંથી 3 દીકરીઓને પરણાવો, ભણાવડાવો. કામ જેને કરવું હશે, સમાજમાં જેને સારપ વેચવી હશે ને, એની પાસે અઢળક રસ્તાઓ છે. પણ તકલીફ એ છે કે આપણને સૌને શરદીના ચેપ લાગે, સારપના ચેપ કોઈને લાગતા નથી. લાગવા તો એ જોઈએ. આજ બપોરે જ હું દીપ્તિબેન અમે લોકો બેઠા ત્યારે વાત કરતા હતા કે આપણે 99 પોઝિટિવ વાત કરીને એની સહેજે અસર ન થાય. અહીંથી છૂટા પડી મજા બહુ આવી. પછી આમાં એક વ્યક્તિ એમ કે મને આ સરસ આવડે, માંથી ચાનો મસાલો મારો બહુ સરસ બને. એટલે બેનને કોન્ફિડન્સ આવે. 2 જણા એમ કે હા હો કરાય, કરવા જેવું છે. અત્યારે ચાના મસાલા તો રેગ્યુલર છે, 365 દિવસ જરૂરિયાત છે. બહુ સાચી વાત. તો તરત 3 જણા એમ કે પણ હવે ઓલી બ્રાન્ડ કેટલા વર્ષથી હાલે છે, એનો જ બધાય વાપરે, આપણો કોઈ લે નહીં, તને લાગે એ તો. એટલે 3 ની વાની ઓલાનું મગજમાં ખૂટી જાય. સાચી વાત છે. પછી 3 જણા બીજા આગળ, અરે ભાઈ લાગે આપણે બનાવ્યું હોય ને કોકને કઈ થયું હોય તો અત્યારે કાયદા કેવા, કેસ કેવા થાય ખબર છે? અમથા હલવાઈ જાય. એમાં હલવાઈ તો બેન તું આમાં પડી તે દુની છો, હવે તો બહાર નીકળ. આવું કેવા વાળા મળશે જ. જેવું બહાર નીકળશો ને એટલે બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગશે. પણ જો એ બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાંભળ્યા વગર વયા ગયા ને બહાર ને કામ કરવા માંડ્યા ને, તો એને એ લોકો હામૈયા કરતા આવશે ઢોલ નગારા લઈને, તમે આવ્યા. સમાજ પાસે 2 જવાબો છે. જો રામ વનવાસ ગયા ને તોય જોવા વાળા એ લોકો હતા, અને રામ રાજા બન્યા હોત ને તોય જોવા વાળા. લોકોનું કામ જ બેહીને જોવા જેવું છે. આમાંના તમારા 10-15 વ્યક્તિઓમાંથી એકાદ વ્યક્તિ સફળ થઈ ગઈ ને, તો
સામાન્ય તમારા આજુબાજુમાંથી, તમારા કુટુંબમાંથી, સમાજની દરેક વ્યક્તિ એવું કહે છે, નિષ્ફળ તમે ધારો કે જાઓ, કોઈક શરૂ કરો અને આમાં કંઈ લખી દીધેલું નથી, તમે નિષ્ફળ બી જાઓ, તો એ કુટુંબની, સમાજની, શેરીની તમામ સ્ત્રીઓ લસણ ફૂલતી ફૂલતી એમ કઈ હેલા પડ્યા છે, રેઢા પડ્યા છે, કંપની ખોલવી, કામ કરવું, અમને તો ખબર જ હતી, અમે રાહ જ જોતા હતા કેદી પાછા આવો, હાજરીમાં બોલે. અને જો ઉપરવાળાની દયા ને તમારું નસીબ ને તમારી મહેનત ને તમારી આવડત બધું રંગ લાવે, તો એ જ લોકો લસણ ફોલતા ફોલતા કે અમને પહેલેથી હતું, બેનમાં આવડત તો છે જ, તે કરી દેખાડ્યું, સર્ટિફિકેટ રેડી છે, તમે જે પ્રકારનું પરફોર્મન્સ આપો એ પ્રમાણે લોકો આપશે, રેડી. ક્યારેક આપણા અપમાનનો, આપણા મેણાટોણાનો બદલો છે ને આપણી સફળતાને આપણી આવડતથી અપાય. સમયને પુરવાર કરવા દેવાય કે તમે કેટલા સાચા ને કેટલા નકામા. તમે જે જવાબ આપશો ને એ માત્ર એ વ્યક્તિને સંભળાશે, પણ તમારી સફળતાનો જવાબ આખી દુનિયાને ખબર પડશે. ને આવીને એના કાનમાં જઈને કહે તું કહેતી હતી ને કાંઈ ન કરે, કેવડું કર્યું જો તો ખરી. નક્કી કરો કે તમારે જવાબ આપવો છે કે તમારા વતી કોક જવાબ આપે એવી તમારે સેના ઊભી કરવી છે. તો એવી મારા વતી જવાબ આપે ને એવી સેના ઊભી કરાય, મારે જઈને રૂબરૂ જવાબ ન દેવા પડે. અત્યારે તમે આપણને સૌને મોદી સાહેબની ખબર છે. મોદી સાહેબે કઈ પર્સનલી આપણને કહેવા ન આવવું પડે, એના વિશે જે પણ બોલીએ મોદી સાહેબ વતી 1000 જણા તમારા કાટલો પકડી લે અને સેના ઊભી કરી કહેવાય. આપણે હોઈએ કે ન હોઈએ, આપણા પ્રમાણપત્ર ગામ આપે, તમને શું ખબર પડે? કાંઈક જીવો એવું, કરો એવું કે તમારા ગયા પછી તમારી ખુરશી ઉપર બેસવાની કોઈ હિંમત ન કરે. તમારી આવડત એવી હોય, લોકો તમને તમારા સ્વાદ, તમારા કામ, તમારી આવડતના આધારે ઓળખે, માત્ર તમે કોના છો ને એના આધારે નહીં. વિચાર કરો. હજી કહું છું કે તમને મળતા કલાકોનો ઉપયોગ તમારે ક્યાં કરવો છે, કઈ ક્રિએટિવિટી. કાંઈ ન કરી શકતા હોય, લાઇબ્રેરીમાં જાઓ, સારા પુસ્તકો વાંચો, જ્ઞાન આપો કોઈકને. અહીંયા કેટલા એવા લોકો હશે. અને સમાજની બહાર ન જવું હોય તો દરેક વ્યક્તિ પોતાનું એક બકેટ લિસ્ટ બનાવે કે મારાથી આ 3 વસ્તુ બેસ્ટ થાય. અને સાહેબ, બધી ઇન્દ્રિયો સાબુત હોવા પછી, ઈશ્વરે તમને બધું આપ્યા પછી તમારી અંદરની તમે 3 આવડત ગોતી ન શકતા હોય તો તમારે તમારી જાતને ચોક્કસ 100 સવાલ પૂછવા જોઈએ. મને 3 વસ્તુ એવી નથી આવડતી કે જે કોઈને નથી આવડતી. પૂછો, આજે જઈને સવાલ કરો, લખો અને એમાં ખુદ કામ કરો. આ એક કામ છે ને મારાથી સરસ થાય તો મૂકો ગ્રુપમાં, કે મારાથી સોશિયલ મીડિયા બહુ જ સરસ રીતે સંભાળાય છે. માત્ર ફિલ્ટર કરેલા ફોટાના રૂપાળા આપણે હોઈએ નહીં, એના કરતાં વધુ લગાડી અને લોકોની વાહવા જીતવીને એના કરતાં એક બેનના બળી ગયેલા ખાખરા મૂકી અને એને પોરસાવામાં મને વધુ મહેનત લાગે છે અને વધુ સરાહનીય છે. અને કયો લોકોને કે લેવાના હોય તો અહીંથી લ્યો. 10 વસ્તુ તો આમાંથી 5-10 વસ્તુ ન થાય, 3 લાઈન ભેગી થાય ને તોય 15 કામ ભેગા થઈ જાય આખા ઓલાની અંદર. પછી તમારા સમાજને, ઓસવાળ સમાજને જ્યારે પણ સામૂહિક રીતે મોટી વસ્તુની જરૂર પડે ને ત્યારે જામનગર ફોન કરવા જોઈએ દીપ્તિબેનને કે અમને આવા આટલા લાખની જરૂર છે, આપશો? તમે એકબીજાને લોન આપો, ચલાવો મંડળી, બચત યોજના બનાવો. કેમ તમારા બહેનોની બેંક ન હોય? આટલી બધી તકતીઓ છે. આમાં આ તમારા સમાજની બહેનો તરફથી એવી એકાદ તકતી કેમ ન લાગે? કેટલા એક્સેસ મની. આમાં પણ તકલીફ ક્યાં થાય છે ખબર છે? કે બ્યુટી પાર્લરમાં આપણે જવું હોય, 3000ની ટ્રીટમેન્ટ કરે તો આપણે ક્યાંય ન કરવાનું હોય. એકાદ 100ની પાસે સેટ નાનો એવી વીટી બીટી ગમી જાય તો આપણે કોઈને ફોન ન કરવાનો હોય, આપણે બહુ જ સરસ પ્રેમથી લઈ લઈએ. અને અહીંથી એકાદ વસ્તુની જાહેરાત થાય કે આપણે સમાજમાં કરવું છે, આમ કરવું છે, તો તરત તમારા ભાઈને પૂછવું પડે. થોડુંક જાતને પૂછવાનું રાખો, કારણ કે બધા સવાલના જવાબ અહીંયા નહીં, થોડાક તો ઉપર જઈને દેવાના છે. આ સીસીટીવી કેમેરામાં તો ઓલા લોકો જોઈ શકશે, એણે તેવા ગોઠવ્યા ને તમને કોઈ નહીં જોતું હોય ત્યારે એ તમને જોવે છે. અને એમાં તો એના કોમ્પ્યુટરમાં તો જરાય ડખા નથી, ત્યાં તો લાઈટ જાતી એ નથી કે થોડીક વાર માટે બધું ન દેખાય, ન પોસ્ટ થાય, બધાને બધી ખબર જ હોય. તમે ભૂલી ગયા છો ત્યારે તમને યાદ કરે કેમ ઓલું નહીં. કાંઈ ન કરી શકો તો સારી મીઠાશથી એકબીજા સાથે વાત કરતાનો શીખો, સ્માઇલ કરતા શીખો. કાંઈ કારણ વગર હું કામ કોકની સામે મોઢા બગાડીએ? આમાં કેટલા એવા હશે સ્માઇલ ન કરી શકે,
સ્ત્રીનું સાચામાં સાચું ઘરેણું જ એની સ્માઇલ છે. બિચારા ભાઈઓ આપણી સામે સ્માઇલ કરે ને તો ક્યાંય થઈ જાય. બહેનો સ્માઇલ કરે તેને કઈ વાંધો ન આવે, સરસ મળતાવડી વતાવડા લાગે, કેવા ડાય. આ સવલત કુદરતે તમને અને મને જ આપી છે. અને કોઈ પુરુષ જલ્દી જલ્દી ઘરે એક આ સ્માઇલ જોવા માટે જ આવે છે. અને એ જો એ આપણે ન સાચવી શકતા હોઈએ તો આપણે જાતને પૂછવું જોઈએ કે આપણે આપણી સાથે કર્યું એવું શું કે મારી અંદરની થનગનતી નાચતી એ છોકરીને મેં ક્યાં દાટી દીધી. પેલા સમાજ દાટતો હતો, આજે હું ને તમે ખુદ એને દાટી દઈએ છીએ. આપણું મન ક્યાંક સહેજ નાચવાનો વિચાર આવે ને તા ના ના હું કેવી લાગીશ, કંઈક સહેજ બોલવાનો વિચાર આવે, આમાંથી દીપ્તિબેન એમ કે કોઈક આવીને બોલે તો આપણે તરત પહેલો વિચાર આવે ફલાણી એમ કહેશે કાંઈ બોલતા નથી, બહુ મોટા પડે માઇક લીધું, મારા પગ ધ્રુજે, નામ કે ક્યાં કહેંગે લોગ સબસે બડા રોગ. સાંભળવાનું બંધ કરી દો. 40 વર્ષ આ જ કર્યું છે. અને હું તો અનેક વાર, આમાં વિજ્ઞાનનો એવો નિયમ છે કે જે લોકો સાંભળી શકતા હોય ને એ બોલી શકતા હોય. તમને ખબર છે તમારે કોઈ એવી ડેફેન્ડમ બાળકોની સ્કૂલ હશે તો ત્યાં ડૉક્ટર પણ તમને એમ કહેશે કે જે સાંભળી શકે એ બોલી શકે. તો સભ્યતાને કહેવાનું કે અમે અત્યાર સુધી સાંભળી જ શકતા હતા, અમે બોલતા એટલા માટે નહોતા કે કારણ કે અમુક સંસ્કારોના, સંસ્કૃતિના, સભ્યતાના લેયર હતા, બાકી સાંભળી શકતા હોઈએ તો બોલી તો શકતા જ હોઈએ. ક્યાંક સંબંધનો આધાર રાખ્યો, ક્યાંક કુટુંબ સાચવવું હતું, ક્યાંક સંસ્કૃતિ સાચવી હતી અને ક્યાંક લાગણી સાચવી હતી, એટલે મૌન હતા. હવે મૌનના પડઘા એવા મોટા 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 થશે કે સભ્યતા આવીને પૂછશે, સફળતા એટલું બધું બોલશે કે લોકો એમ કહેશે બેન સેજ કહો ને તમે અહીં સુધી પહોંચ્યા કેવી રીતે. તો તમારી માને તમારા હોવાનો ગર્વ થશે. કારણ કે દરેક માને અહીંયા કેટલી બધી ઉંમરની એવી સ્ત્રી હશે કે જ્યારે તમે દીકરી તરીકે હું ને તમે આવ્યા હશો ને ત્યારે પહેલા હો તો જલેબી વેચે, બીજી વખતે જલેબી એ ભાગમાં નહીં આવી હોય ગામને. આપણે કાજુ કતરીના નસીબના તો છીએ નહીં. હવેની જનરેશન તો આપે છે કાજુ કતરી દીકરી આવે તોય. જલેબી બીજામાં તો ન મળે, પહેલામાં લક્ષ્મીજી, પછી દીકરી જોઈ બેન આવ્યા પણ તમારા ઘર ક્યાં આવ્યા આવ્યા. તો એનો અર્થ એ છે કે આપણે જ આપણું સન્માન કરવું પડશે, આપણે જ આપણને ઓળખવા પડશે, આપણે જ આપણું એસેસમેન્ટ કરવું પડશે, આપણે જ આપણા પ્લાન કરવા પડશે. અને એ પ્લાનમાં, એ આવડતમાં ક્યાંક અટકાવ તો પાછું એવું ન રાખતો ભાઈઓની તો મદદ જ નથી લેવી, આપણે આપણા જ જોરે બધું કરવું છે. આવા કવાય વેમમાં રહેવું નહીં. આંકડાની રમત એમને સરસ આવડતી હોય તો જઈને પૂછવું, હિસાબ કરી દો ને. અને અહીંયા ઘણી બધી બહેનો એમ થાય કે આપણને હિસાબ રાખતા ન આવડે, હિસાબ ન આવડે, ક્યાસ કાઢતા ન આવડે. પછી આપણે પહેલો વિચાર આવે પછી હાયલું નહીં તો ક્યાસ નો નીકળ્યો તો. એવી દરેક બહેનોને મારે કહેવું છે, ધારો કે અત્યારે તમને ઘરે જાઓ અને અત્યારે મોબાઈલમાં મેસેજ હોય કે 4 જણા જમવા આવવાના છે, બરાબર? એ તમારું ને મારું મગજ તરત 4 જણાને શું જમાડવા એના ઉપર હોય. હવે 4 જણા તમારા ઘરે જમવા આવવાના હોય જેને તમે મળ્યા નથી, ઓળખતા નથી, ખબર નથી કે એનું પેટ કેવડું છે, એ શું ખાશે, કેટલું ખાશે. તમારા 4 ને બીજા 4 એટલે 8 જણા માટે તમે રસોઈ બનાવો, લગભગ કોઈ સ્ત્રીની રસોઈ ઘટે નહીં. સાહેબ અજાણ્યા લોકોના પેટના ક્યાસ કાઢી શકતા હોય તો તમે બીજા ક્યાસ નો કાઢી શકો એમ તમે કહો છો? કેટલું ખાશે તમે આમ નામ કહી દો, આટલું તો જોઈ જ ને. મેં એવી મમ્મીઓ જોઈ છે કે અમેરિકા બેઠેલી દીકરીને વિડીયો કોલમાં એમ કે ચપટી નાખ. હવે ન્યાની ચપટી આપણને ખબર પડે, તારી ચપટી મારી ચપટી, તમારું મીઠું અમારું મીઠું કાંઈ ન હોય, એમને બેઠી એમ કહીને સારું થાય બોસ. આટલી આવડત હોવા છતાંય જો તમને મને આપણી જાત ઉપર આત્મવિશ્વાસ ન આવતો હોય તો થોડુંક પૂછો તો ખરા તમને આવડે કેટલું બધું નાની નાની વસ્તુમાં. હવે અત્યારના છોકરાને તો ઘણું બધું આવડે છે, પણ પહેલાના જમાનાને જો જે ભાઈઓની આવડત હતી એ ખૂબ સારા ડોક્ટર હોય તો ખૂબ સારા ડોક્ટર જ હોય, એને બીજું 4 બાજુ ન આવડતો હોય. પણ બહેનોને ઉપરવાળાએ એવું મગજ એટલી આવડત આવડી છે કે ડોક્ટર સાથે ઘણું બધું સારું 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 હોય
ઘર સાચવવાથી લઈ, સંબંધો સાચવવાથી લઈ, બીજી બધી ઘરને સુંદર બનાવવાથી કેટલી બધી એક સાથે અનેક આવડત ઉપરવાળાએ જ્યારે તમને વિશેષ બનાવીને મોકલ્યા છે, તો તમારે શું કામ કોમન અને કોકના જેવું થઈ જવું છે? બોલિવૂડમાં એક હાવ ટેલિવિઝન મરવા પડ્યા હતા. એ સમયે 23 વર્ષની એક છોકરી આવી, એકતા કપૂર. સાહેબ, સામ્રાજ્ય હલાવી દીધું. જીતેન્દ્ર સિવાય કોઈ નહોતું. આજે જીતેન્દ્રને તે લોકો ઓળખે કે એકતા કપૂરનો બાપ છે. એટલા પૈસા કમાય છે. લોકોને ટીવી જોતા કરી દીધા એણે. ક્યુકી સાસ બી બહુ વખતે રામાયણ મહાભારત જેવા સન્નાટો હતો. એ મને હજી દિવસો યાદ છે. ભાઈઓ બેહી જતા, તુલસી આવી લે, આ ઘરની તુલસી બિચારા વાઢિયા પડી ગયા હોય છે ને. એનો અર્થ એ છે કે જો તમે સાચો અને યોગ્ય ટ્રેન્ડ બનાવો તો જગતને તો મજા જ કરવી છે. એવો સ્વાદ એને લેવો છે. ટ્રેન્ડ સેટ કરતા થાવ તો થઈ જાય. આપણે તો અહીંયા કોક બેને લાલ મરૂન કલરનો બ્લાઉઝ પહેર્યું, જો તો ખરા, જો તો ખરા, સેન્સ નથી. તમે નક્કી કરશો. અને એનો કોઈ ડિઝાઇનર એને યાર હાવ આમથું આમ આપણે કયા મેળમાં કર્યું છે, તો કે ડિઝાઇનર છે. હવે તો થીગડાની ડિઝાઇનર કહેવામાં આવે છે. સો એનો અર્થ એ છે કે અત્યારે માહોલ એવો છે કે જો તમે ટ્રેન્ડ સેટ કરો તો બધું ચાલે. ઝુકતી હે દુનિયા, ઝુકાને વાલા ચાહીએ. છે આવડત તો થઈ જાવ ઉભા. એ કરી શકતા હો તો ચોક્કસ એ કરો. હું સમય કરતા વધુ બોલી છું. આપ સૌનો આભાર કે મને આટલી સરસ શાંતિથી સાંભળી, અને આશા અને અપેક્ષા રાખું કે તમારા મનમાં, તમારા આત્મામાં એકાદ વ્યક્તિને કશુંક ઉગી જાય. તમારી સૂકી ભટ્ટ થઈ ગયેલી જમીનમાંથી એકાદ તણું, કારણ કે તમને જોયું હશે કે જે લોકો પર્વતો ઉપર ગયા હશે, આવડી મોટી શિલા હોય ને એમાંય તિરાડ પડે ને તો એક નાનું એવું ઘાસ ઉગીને પોતાનું અસ્તિત્વ સાબિત કરતું હોય છે. તો હું ને તમે તો માણસ છીએ, અને માણસની હોવાની ક્ષમતાની એ જ આવડત છે કે તમે તૂટો ફોરો, તમારા સપનાઓ ચકચૂર થઈ જાય, તૂટી જાય, અને તેમ છતાં નવા વર્ષે તમે સપનાઓ જોવો તો તમે માણસ, નહીં તો તમે પ્રાણી. ધન્યવાદ.